રથયાત્રા પૂર્વે શહેરમાં હાથ ધરાયેલા સઘન સર્ચ અને સર્વેલન્સ દરમિયાન પોલીસે કરણસિંહ નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપી પાસેથી 6 ગેરકાયદેસર હથિયારો, 21 જીવતા કારતૂસ સહિત અંદાજે ₹88,300 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં હથિયારો મધ્યપ્રદેશના ગ્વાલિયરથી લાવી અમદાવાદમાં સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે। આરોપી સામે અગાઉથી 7 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે। હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને હથિયારો કોને સપ્લાય કરવાના હતા તેમજ તેની પાછળ કોઈ ગેંગ અથવા કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। રથયાત્રા અનુસંધાને જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહેતી હેતુસર અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને અથવા તો જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એ શોધી કાઢવા માટે સતત રાત દિવસ કાર્યરત છે। અને આ જ અનુસંધાને આ એક ટીમને માહિતી મળી હતી કે કરણસિંહ ઉર્ફે કાચિંડો કે જે અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં જેના વિરુદ્ધ 7 થી વધુ ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે અને એ અગાઉ નોંધાયેલા ગુનાઓ પૈકી એ આર્મ્સ એક્ટ હેઠળના 3 ગુનાઓમાં એ પકડાયેલો પણ છે। એ અમદાવાદ ખાતે હથિયાર વેચવા આવનાર છે। આ માહિતી આધારે ટીમ જે છે એણે કાર્યવાહી હાથ ધરી અને આ કરણસિંહ ઉર્ફે કાચિંડાને જ્યારે એને પકડવામાં આવ્યો ત્યારે એની પાસેથી ગેરકાયદેસર જે છે દેશી બનાવટના 4 તમંચા, એક હાથ બનાવટની પિસ્ટલ અને બારાબોર 1 તમંચો અને કુલ કાર્ટ્રીજ એમ મળીને ટોટલ 88,300 નો મુદ્દામાલ પકડવામાં આવેલો છે। આ જે કરણસિંહ ઉર્ફે કાચિંડો છે મૂળ હઠીપુરા, કુકવાવ અને દેત્રોજ તાલુકાના અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી છે। આ જે આરોપી જે છે એ ત્યાં બંને જિલ્લાઓમાં અમદાવાદ ગ્રામ્ય અને મહેસાણામાં એના વિરુદ્ધના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે।